હેલા તમને ખબર હે શું આપણા બાજુમાં ઓલી નથી બાચકણી રહેતી હા. એ ઘર ખાલી કરીને જતી રહી હે એ ખાલી કરીને જતી નહીં રહ્યું તારા ત્રાસમાં જઈ હશે તમને તો કાંઈ મારા જ વાંક દેખાતા હોય હે આ તો દેખાય જ ને આખા ગામમાં ટંટા જ કરતી ફરતી હોય તું હવે એની જગ્યાએ રહેવા કોણ આવ્યું ઈ કેમ તું કોક હિન્દી પાસી હે ને ઈ રહેવાના આ જોજો પાછી એની હંગાતે ભાજી ના મેલતી તું અરે તમે જોજો ને હું તો એની જોડે એટલા મસ્ત સંબંધ બનાવીશ ને કે તમે જોતા રહી જશો જોશું હવે કેવા સંબંધ રાખી मित्तल बहन आपको कुछ भी जरूरत हो ना तो मुझे बिंदास कह देना आ घर को है ने पोताना घर જ समझना मित्तल बहन ओ मित्तल बहन लो इडली तुम्हारा लड़के को खिलाना अरे इसकी क्या जरूरत थी? अरे तुम्हारा लड़का इडली खाएगा ना तो खुश हो जाएगा આ અડધી રાતે કોડી લઈને જાવ પડી તું अरे आ बाजूवाड़ी को पंखा लगावना है ना એટલે આપવા જવું હવે આ બૈરું મારી હંગાતે હિન્દી બોલવા માંડ્યું હોય मित्तल बहन ओ मित्तल बहन मैं सब्जी लेवा जा रही हूँ आपको बाजार आवड़े क्या अरे ना ना मुझे नहीं आना है, आप चले जाओ। ठीक है है मित्तल बहन तुम्हारे में ये सिंदूर माथे में क्यों लगाते हैं हमारे में तो है ने ये सिंदूर हनुमान जी को चढ़ावते तो હવેથી હે ને તમારે મને દર અઠવાડિયે 1000 રૂપિયા બ્યુટી પાર્લર માટે આપી દેવાના ચમ બ્યુટી પાર્લર માટે એટલે આ બાજુવાળા મિત્તલ ભાભી શું કહેતા હતા તમને ખબર હે શું કહેતા હતા ઈ એવું કહેતા હતા કે દરેક સ્ત્રી એની ઘરની લક્ષ્મી કહેવાય હા તો એટલે એને સ્ત્રીઓને ઘરમાં સજી તજીને જ રહેવું જોઈએ એ ભગવાન તું બૈરીના બહુ સંગે ના ચડીશ ને કે મને ભૂખ ભેગો કરીશ યાર ઈ થોડું ભૂખ ભેગું થવાતું હોય પેલા તો તમે જ કહેતા હતા કે એની જોડે બનાવીને રાખજે અને હવે પાછા આવું બોલો હો એટલે આ મેં તને એની જોડે બાજવાની ના પાડી હતી તું એના સંગે ના ચડીશ ને યાર કામ તમે આવું જ બોલતા હો તમને ખબર હે હું એની જોડે રહી રહીને તો હિન્દી ને ઇંગ્લિશ ને બધું શીખી જઈશ ના હોય સાચું હાસ તો સાચું કે હે હા આ તો કઈક બોલીને બતાય હેડ તમે કો આવી બોલું હેડો તને ફાવે ઈ બોલ ને મારા બાપ ક્યાં તમે મારા વેલેન્ટાઇન બનશો આ કઈ ભાષા હાજીમાં હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશ બધું આવે જો જોયું ને હું તમારા માટે ગમે એટલું કરું ને તોય તમે કોઈ દિવસ મારા વખાણ જ નહીં કરતા ને એવું નહીં થતું કે લઈને વખાણ કરું તો એને સારું લાગે વખાણ કરું આજ તો તારા આજ તો લે તાણ તું મારી જિંદગીમાં જાણથી આવ્યું ને તાણથી દિવસમાં નહીં એટલી રાતમાં ને રાતમાં નહીં એટલી દિવસમાં મારી પ્રોબ્લેમ વધતી જ જાતી હે વધતી જ જાતી આનો મતલબ શું થાય આનો મતલબ એવો થાય કે તું જાણથી મારી જિંદગીમાં આવી છે ને તાણથી મારી જિંદગીમાં હે ને દિવસે નહીં એટલી રાતે નહીં એટલી દિવસમાં પ્રગતિ થાય બીમારી હિન્દી બોલશે